સુરત શહેરમાં સગીરાનો દુષ્કર્મનો કેસ લડનાર વકીલે જ 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી વિડીયો બનાવ્યો, બ્લેકમેલ કર્યો. પોલીસે ગણતરીના કલાકોમાં જ વકીલની ધરપકડ કરી. વર્ષ 2025માં કિશોરી 12 વર્ષ 8 મહિનાની હતી ત્યારે 19 સપ્ટેમ્બર 2025ના રોજ 2 આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું. આ અંગે 22 સપ્ટેમ્બર 2025ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો. પોલીસે 23 સપ્ટેમ્બર 2025ના રોજ કિશોરીને શોધી કાઢી અને બંને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન પીડિત કિશોરીના પિતાએ પોતાનો પક્ષ કોર્ટમાં મજબૂતાઈથી રાખવા માટે વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરને પોતાના વકીલ તરીકે અપોઇન્ટ કર્યો હતો. વકીલે પીડિત પરિવાર વતી કોર્ટમાં કેસ લડી રહ્યો હતો, જેથી પરિવારને તેના પર ખૂબ જ ભરોસો હતો. પોલીસ તપાસ અને એસીપી એસી તરેડના જણાવ્યા અનુસાર 12 જુલાઈ 2026ના રોજ વકીલ પ્રણયરાજ અસીલે કિશોરીના પિતાને ફોન કર્યો. તેને જણાવ્યું કે તમારી સગીર કિશોરીને મારે ત્યાં ઘરકામ માટે નોકરીએ રાખવી છે, તેમ કહીને તેને અસીલ પાસેથી તેમના ઘરનું લોકેશન મેળવી લીધું. ત્યારબાદ વકીલે પીડિત પરિવારને વિશ્વાસમાં લીધો અને સાથે ધમકી પર આપી કે જો કિશોરીને મારે ત્યાં કામ પર નહીં મોકલો તો તમારી દીકરીનો જે જૂનો કોર્ટમાં કેસ ચાલે છે તેમાં હું મોટું નુકસાન કરાવી દઈશ અને કેસ બગાડી નાખીશ. આ ધમકી અને દબાણને કારણે ફરિયાદીએ પોતાની દીકરીને વકીલ સાથે મોકલી. વકીલ પ્રણયરાજ સગીરાને પોતાની ગાડીમાં બેસાડીને ડિંડોલી ખાતે આવેલા પોતાના વેદાંત વિલાસ સોસાયટીના મકાનમાં લઈ ગયો. ડિંડોલી ઉમિયા ચોક પાસે આવેલા મકાન નંબર 42માં લઈ ગયા બાદ વકીલે પોતાનું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું અને 13 વર્ષ 6 મહિનાની માસૂમ દીકરીને ડરાવી, ધમકાવી, મારપીટ કરીને બળજબરીપૂર્વક કિશોરીના કપડાં ઉતારીને તેની મરજી વિરુદ્ધથી જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું. એટલેથી જ નહીં અટકતા નરાધમે આ નપાવટ વકીલે કિશોરીને બ્લેકમેલ કરવાના ઈરાદે આ કુકર્મનો પોતાનો મોબાઈલમાં વિડીયો પણ ઉતાર્યો, જેથી પીડિતાને કોઈને કશું કહી ન શકે અને ભયાનક નરકાગરમાંથી મુક્ત થયા બાદ ભયભીત થયેલી સગીર કિશોરીએ પોતાના પિતાને વકીલની આ કાળી કરતૂત વિશે રડતા રડતા તમામ આપવીતી જણાવી. દીકરીની વાત સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. વકીલને ભગવાનને ભરોસે ન્યાય માટે રોક્યો હતો, તેણે જ કિશોરીની જિંદગી બરબાદ કરી નાખી. પિતાએ તાત્કાલિક 13 જુલાઈ 2026ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર હકીકત જાહેર કરી. ઘટનાની ગંભીરતાને જોઈને એસીપી સી તડડ સહિત અને ઉચ્ચ અધિકારીઓ ગણતરીના કલાકોમાં જ વકીલ પ્રણયરાજની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી અને પોક્સો એક્ટ હેઠળની કલમો લગાડી અને તેને જેલના હવાલે કર્યો. એટલું જ નહીં, વકીલ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં મારામારીના, હુમલાના, એનડીપીએસના, દારૂ પીને ગાડી હકાવવાના એમ 6 જેટલા ગુનાહિત ઇતિહાસ પર ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ગઈકાલે 13/7/2026ના રોજ આ કામના ફરિયાદી શ્રીએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની સગીર વયની દીકરી કે જે ગયા વર્ષે 12 વર્ષ અને 8 માસની હતી તેણે 2 આરોપીઓએ ભગાડી તેના વિરુદ્ધમાં બળાત્કાર કરી ગુનો નોંધાયેલો હતો. તે ગુનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી. આ જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં ફરિયાદી તરફે વકીલ શ્રી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નાઓને ફરિયાદીએ એપોઇન્ટ કરેલા અને તેમના કાયદેસરના વકીલ હતા. આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીર વયની દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે, તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીર વયની દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો. ત્યાં આગળ આ સગીર વયની દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે
વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરી અને ધરપકડ કરી ત્વરિત એનો મોબાઈલ અને એની ગાડી અન્ય ટેકનિકલ પુરાવાઓ ભેગા કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ નામદાર કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે અને તમામ પ્રકારના સાંયોગિક પુરાવો ટેકનિકલ પુરાવો અને મૌખિક પુરાવો ભેગા કરી આરોપીને સખતમાં સખત કેદ થાય સખતમાં સખત સજા થાય તેવા પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. એડવોકેટ સિવાય બીજો પણ કોઈ શામેલ છે? ના, હાલ ખાલી એડવોકેટ જ પોતે જ આવેલો, બીજો કોઈ સામેલ હોવાનું જણાયેલ નથી.